અને ચર્ચા કરીશું. મહેમાનો આપણી સાથે જોડાતા રહેશે. આપણી સાથે નરેન્દ્ર રાવત અત્યારે કોંગ્રેસના પ્રવક્તા જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, સ્વાગત છે સંદેશમાં. પરિણામો સામે આવી રહ્યા છે, રુઝાન સામે, શરૂઆતી રુઝાન સામે આવી રહ્યા છે. હરિયાણામાં જે અત્યાર સુધી લાગતું હતું કે કોંગ્રેસ બહુ સારી એવી બહુમતીથી આગળ વધી રહી છે, 45 સુધી તો પહોંચી પણ ગઈ હતી, 46 સુધી પહોંચી ગઈ હતી, પરંતુ ફરી પાછું એમાં ટ્વિસ્ટ આવતું દેખાઈ રહ્યું છે. 46 પર એટલે કે બહુમતીની પાર ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ છે, જ્યારે કોંગ્રેસ 38ની નીચે આવી ગઈ છે, 38 પર આવી ગઈ છે. લાગે છે કે આ ખરેખર ઝટકો આપી શકે જો પરિણામોમાં તબદીલ થાય છે તો? નહીં, આપ જાણો છો કે જે પ્રકારે સમગ્ર ચૂંટણી વખતે અને ચૂંટણી પછી જે પ્રકારે તમારા નિષ્ણાતોના મંતવ્યો અને અમે જે પ્રકારે જમીની હકીકત અને છેલ્લા 10 વર્ષની ભારતીય જનતા પાર્ટીની હરિયાણા ખાતેની જે સરકાર, જે ભ્રષ્ટ સરકાર હતી ને, એ વખતે પણ સ્પષ્ટ લાગતું હતું કે લોકો સત્તા પરિવર્તન તરફ જઈ રહ્યા છે. અત્યારે સવારથી ચૂંટણીના પરિણામોમાં આપણે જોઈ રહ્યા છીએ અને રુઝાન પણ જોઈ રહ્યા છીએ, પરંતુ અમને ચોક્કસ વિશ્વાસ છે કે હરિયાણામાં પૂર્ણ બહુમત સાથે કોંગ્રેસ પક્ષની સરકાર બનવાની છે, નિશ્ચિત છે. ભલે આગળ પાછળ અત્યારે રુઝાન દેખાતા હોય, પરંતુ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે એ સ્પષ્ટ છે અને એ દેખાઈ પણ રહ્યું છે. અત્યારે ભલે ઉપર નીચે હોય કે પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ દેખાતી હોય, પરંતુ છેવટે પરિણામ કોંગ્રેસ પક્ષમાં રહેશે એવું અમે ચોક્કસ માનીએ છીએ. અચ્છા, જમ્મુ કાશ્મીરને લઈને તમારું શું માનવું છે? કારણ કે જમ્મુ કાશ્મીરમાં તો સારું એવું પ્રદર્શન અત્યારે દેખાઈ રહ્યું છે. રુઝાનમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું જે વખતે ગઠબંધન થયું હતું, ઇન્ડિયા અલાયન્સની પાર્ટી છે મહેબૂબા મુફ્તીની પીડીપી, જો કે આ વખતે વિરોધમાં ચૂંટણી લડી હતી અને એને કંઈ ખાસ વધારે સીટ મળતી દેખાઈ પણ નથી રહી, પરંતુ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને સારી એવી સીટ મળતી દેખાઈ રહી છે. પણ આમાં નેશનલ કોન્ફરન્સ બિગ બ્રધરની ભૂમિકા ભજવી રહ્યું છે. નરેન્દ્રભાઈ, નહીં, આપ જાણો છો કે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ વિશે આપણે વધારે જાણીએ છીએ અને દરેક બાબતે આપણે રાજનીતિ પણ જોઈ છે, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કાશ્મીરની અંદર જે રાજનીતિ કરી અને જે પ્રકારે દાવાઓ કર્યા, એવું કહેતા હતા કે 370ની કલમ પછી જમ્મુ કાશ્મીરની અંદર ભાજપની સરકાર બનશે અને એ સાથે નરેન્દ્ર મોદીજી જે પ્રકારે વિશ્વગુરુ તરફને જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન અમે હલ કરી નાખ્યો છે, એવી મોટી વાતો કરી. અને સૌથી મહત્વની બાબત જે સીમાંકનની વાત કરી શકું કે જે ડિલિમિટેશન્સ, એ ડિલિમિટેશન્સ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલું છે અને જે મહત્વનો ભાગ ભજ્યો છે, કારણ કે ખીણની અંદર જે સીટો છે કે જે કાશ્મીરની અંદર અને જમ્મુની જે વહેંચણી થઈ, એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની જીત થાય એવા સમીકરણો હંમેશા સેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્પષ્ટ રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીની પીછેહટ થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના એમના દાવાઓ તમામ પોકળ સાબિત થઈ રહ્યા છે અને આપ જાણો છો કે નેશનલ કોન્ફરન્સ હંમેશા ત્યાં મજબૂત સ્થિતિમાં હતું અને અમે નેશનલ કોન્ફરન્સ સાથે બેસી રાહુલજીએ જે પ્રકારે સમાધાન કરીને સીટોની બેઠકની વહેંચણીની અંદર જે પ્રકારે ગોઠવણ કરી, એ સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસે પણ બહુ વિચારીને જમ્મુ કાશ્મીરના લોકોની જે વાત છે એની સાથે રહીને રાજનીતિ કરી. આપ જાણો છો કે પીડીપીની હાલત કેટલી ખરાબ છે. ભારતીય જનતા પાર્ટી જમ્મુ કાશ્મીરની જે બેઠકોની વહેંચણી અને એમની રાજનીતિના કારણે બેઠકો મેળવી રહ્યા છે, સ્પષ્ટ જણાય છે. પરંતુ ચોક્કસથી ત્યાં ભારતીય જનતા પાર્ટીને જાકારો મળશે અને એનસી અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર બનશે, એ સ્પષ્ટ છે. ઠીક છે નરેન્દ્રભાઈ, આવીશું આપની પાસે. અત્યારે તો આપ પીડીપીની સ્થિતિને જોઈને ખુશ થઈ રહ્યા છો, પરંતુ ઉમર અબ્દુલ્લાએ પણ હવે તો પિતાની જેમ કહી દીધું છે કે જરૂર પડશે તો અમે પીડીપીનું સમર્થન પણ લઈશું. જયેશ વ્યાસ પણ આપણી સાથે જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. જયેશભાઈ, સ્વાગત છે આપનું. જમ્મુ કાશ્મીરમાં 2019માં આર્ટિકલ 370 હટાવાયો, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ સતત એ મૂકવાની કોશિશ કરી અને સારું જોયું પણ ખરી આપણે કે ચૂંટણી જે થઈ, મતદાન થયું, એ ખૂબ શાંતિપૂર્વક થયું, ઐતિહાસિક હતું. પરંતુ 370ના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી એને જ આખો એક ચૂંટણીનો મુદ્દો બનાવ્યો અને એવું કહેવાયું કે એની અસર દેખાશે પરિણામોમાં. પરંતુ ગત વખતે 25 બેઠકો જીતી હતી, બધી જમ્મુ ક્ષેત્રમાં હતી અને અત્યારે 22 બેઠકો પર જ આગળ ચાલી રહી છે. તો આમાં પરિવર્તન ક્યાં દેખાયું? ચૂંટણીના પરિણામો આપણી નજર સામે આવી રહ્યા છે, હરિયાણા અને કાશ્મીરના. ભાઈ નરેન્દ્રભાઈ પણ હરિયાણામાં હજી દાવો કરે છે અને એ પરિણામો જે કંઈ આવશે એ સામે જશે. કારણ કે નરેન્દ્રભાઈને વિદિત થાય કે અમે ક્યાંય ઈવીએમની વાત નથી કરવાના, ચૂંટણી શ્રેષ્ઠ રીતે, ઉત્તમ રીતે, સારા વાતાવરણમાં થાય,
કાશ્મીરમાં આટલા વર્ષો પછી થઈ અને સારી રીતે થઈ એ બહુ મહત્ત્વપૂર્ણ અંગ છે. ચૂંટણીના પરિણામોની દ્રષ્ટિએ અમે ફરીથી કહીએ છીએ કે ભારત રાષ્ટ્રની અંદર આજે એક વૈચારિક લડાઈ ચાલી રહી છે અને તેની અંદર રાષ્ટ્રની સંપૂર્ણપણે રાષ્ટ્રની સુરક્ષા, રાષ્ટ્ર વિશેની ચિંતા અને અખંડ અને સાર્વભૌમત્વવાળા ભારત એના ઉપર ચર્ચા કરીએ છીએ. ક્યાંય અમે તોડજોડની નીતિની અંદર જે વાત કરતા હોય તો એ નથી, કારણ કે શ્યામા પ્રસાદ મુખર્જી જેનું બલિદાન ત્યાં થયું છે એના એ કાશ્મીરની અંદર વર્ષો સુધી એમ કહેવાતું કે 370ની કલમ હટે જ નહીં, એ 370ની કલમ હટી. અને ત્યારે આ દેશની અંદર એવા તત્વો સાથે આજે કોંગ્રેસ આગળ વધી રહી છે કે જ્યાં આપણે સાંભળતા આવ્યા છીએ સનાતન ધર્મ એ ડેન્ગ્યુ છે, એની ત્યાં પણ મૌન રહેનારી કોંગ્રેસ, એની સમર્થનમાં કોંગ્રેસ, કાતિલ અફઝલના મોત ઉપર આંસુ સારનારા કોંગ્રેસના સૌથી સર્વોચ્ચ નેતા, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, અને આ જ પ્રકારે આ નીતિ અને રીતિ આપણે જોતા આવ્યા છીએ. આ દેશની અંદર અનેક પ્રકારે આ દેશને તોડવાનું જે કંઈ કામ કરી શકાય માત્ર મત માટે મેળવવા માટે કરીને એ કોંગ્રેસની વિચારધારાને સામે સંપૂર્ણપણે રાષ્ટ્રીય વિચારધારા સાથે ચૂંટણી લડ્યા છીએ. વૈચારિક દ્રષ્ટિએ હું ફરીથી કહું છું કે ભારતીય જનતા પક્ષ એ શૂન્યમાંથી ઊભો થયેલો પક્ષ છે, પરંતુ ભારતની જનતા સાથે જે ઈચ્છતું હતું એના માટે કામ કરનારો પક્ષ છે. 370ની કલમ એ હટી એ એક સકવર્તી ઘટના છે અને સમગ્ર ભારતે આ સ્વીકાર્યું છે. ચૂંટણીની અંદર હાર કે જીત, તમારી વાત સાચી છે કે ચૂંટણીની અંદર હાર કે જીત એ થઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટી એ સંઘર્ષરહિત રહીને એ વિચારને સ્થાપિત કરવા માટે લડતી પાર્ટી છે. એનો કાર્યકર્તા પણ વિચારી કામ કરતા માટે પાર્ટી છે. જમ્મુ અને કાશ્મીરમાં જે કામો થયા છે એનો અમને આનંદ છે. કદાચ ચૂંટણી આ વખતે સત્તામાં ના આવીએ તો બીજી વખત આવીશું, પરંતુ આ ત્યાં કરેલા કામો એક ભારતના, અને ત્યારે ચોક્કસપણે દુઃખ થાય કોંગ્રેસના પ્રવક્તા જે બધી વાતો કરતા હતા કે પરદેશની અંદર જઈને એમ કહેવાય કે આ તમે બહાર કે લોગ તમારે આપકે પ્રદેશ में आ रहे, આ પ્રકારની વાત કરનાર રાહુલ ગાંધી, આ પ્રકારની ચર્ચા કરનાર રાહુલ ગાંધી, વિદેશમાં જઈને ભારત વિશે ગમે તેમ એલફેલ બોલનાર રાહુલ ગાંધી, અને આજે પણ કાશ્મીર અને જમ્મુને અલગ જાણે હોય એ પ્રકારે ચર્ચા કરનાર પણ રાહુલ ગાંધી. આ નેતૃત્વની આ ભૂમિ અને આ ભૂમિકાનો તફાવત છે કે રાષ્ટ્રીયતામાંથી જન્મેલી વ્યક્તિ અને તેનો વિષય. હું ચોક્કસપણે આટલો વિષય હું કહેવા માંગુ છું. મારી પાસે મુદ્દા છે, આવીશું આપણી પાસે ઘણો સમય છે આપણી પાસે. હા, પણ મોટા સમાચાર મળી રહ્યા છે, કારણ કે જે હરિયાણાના પરિણામોને જોતા, એક્ઝિટ પોલ્સને જોતા અને રુઝાનને જોતા દિલ્હી હાઈકમાન્ડ, દિલ્હી કાર્યાલયમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કોંગ્રેસના સમર્થકોનો. એ ઉજવણી અત્યારે અટકી ગઈ છે. દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય પર સન્નાટો છવાઈ ગયો છે, કારણ કે રુઝાનમાં ભારતીય જનતા પાર્ટી આગળ આવી ગઈ છે. 46 બેઠકો પર ભારતીय जनता पार्टी, कांग्रेस 38 बैठक पर. अजय अपने साथ जोड़ा है. अजय, सन्नाटा छा गया है क्योंकि यहाँ पे उत्साह था, उमंग था, चूंकि माहौल बदलता दिख रहा है वहां पे. देखिए, निश्चित तौर पे जिस तरह से एग्जिट पोल के परिणाम दिखाई दे रहे थे उसको लेकर के कांग्रेस पार्टी काफ़ी उत्साहित दिख रही थी. यहाँ तक कि कांग्रेस मुख्यालय में फिलहाल के नज़ारे की मैं बात करूँ, कैमरामैन थोड़ा दिखाएं, कि सुबह 6 बजे से ही यहाँ पर बड़ी संख्या में जो कांग्रेस सपोर्टर्स थे यहाँ पर आ गए थे, और जब तक जो बैलेट पेपर का वोट काउंट होना था उस वक्त से ही यहाँ पे मिठाई, ढोल नगाड़े, आतिशबाजी सब शुरू हो गई थी. लेकिन ज्यों ही काउंटिंग का रिजल्ट धीरे धीरे या रुझान जो है वो बदलना शुरू हुआ, तब से यहाँ पर लगभग सन्नाटा छा गया है और चारों तरफ आप देख सकते हैं कि एक सन्नाटा पसरा हुआ दिखाई दे रहा है. जो कांग्रेस कार्यकर्ताओं में फिलहाल उत्साह दिखाई दे रहा था, लेकिन अब के मौजूदा रुझानों को देख करके एक तरह से सन्नाटा छाया हुआ है. हालांकि अभी भी इन्हें इंतजार है कि हो सकता है कि थोड़े टाइम बाद ये जो रुझान है वो बदलें और एक बार फिर उत्साह का माहौल कांग्रेस मुख्यालय में दिखाई दे. अभी थोड़ी देर पहले मैंने आपसे बात भी की थी तो काफ़ी उत्साह था, आप लोग ढोल नगाड़े बजा रहे थे, मिठाइयाँ बांट रहे थे, सिंबल के तरफ तौर पे जलेबी दिखा रहे थे. लेकिन अब सन्नाटा छा गया है. आप लोग लाख चाह के देखिए, हमारे अंदर जोश है वो उतना ही है जितना पहले था. पहली बात तो ये बीजेपी वाले अभी कह रहे हैं कि आप इतना जोश पहले ही क्यों मना रहे हो, इतना जश्न क्यों मना रहे हो. पहली बात तो इनको मिर्ची लग रही है. फिर दूसरा सवाल ये, क्या इनको ये पहले से पता है कि हम जीतेंगे या हारेंगे? क्या ये कुछ घोटाला करने का प्लान है या नहीं है इनका? जैसे हर बार ईवीएम स्कैम करके आए हैं. आप एडीआर की रिपोर्ट देख लीजिए, 79 स्टेट्स ऐसे हैं. अभी इसके पहले जब मैं आपसे बात कर रहा था तब आपने ईवीएम का जिक्र नहीं किया था, लेकिन ज्यों ही रुझान में आप पीछे जा रहे हैं तो आप लोग ईवीएम का जिक्र करना मैं बीजेपी के उसके ऊपर कह रही हूँ. कमीशन की वेबसाइट है ना, उसके ऊपर वो सुबह का आंकड़ा है. अब फिलहाल भी कांग्रेस 53 के ऊपर आगे है, 32 के ऊपर बीजेपी है. वो
इलेक्शन कमीशन अपडेट करता ही नहीं है। वो तो जो दिखाएगा वो 38 के ऊपर ही रखेगा बीजेपी को। जब आप लोग मिठाई बांट रहे थे अब भी बांट रहे हैं। तब भी कांग्रेस की गिनती हरियाणा में 60 से शुरू होगी, 60 से शुरू होगी, लिख के ले लो। आप बताइए चाचा। हाँ, उत्साह है ऐसी। हाँ, अब तो अभी तो एकदम सन्नाटा पसरा हुआ है। नहीं, गर्मी है इसलिए हो रहा, ऐसी कुछ नहीं है, ऐसा कुछ नहीं है। बताइए आप। सुबह 10 बजे सुबह 10 हम देखिए नहीं, पहली बात हम यहाँ पे इकट्ठे क्यों हैं ताकि मिलके सेलिब्रेट कर सके, और यहाँ पे शाम तक, क्योंकि हमें पता है कि हम जीतने वाले हैं और जीत चुके हैं। क्योंकि 60 से ऊपर सीटें दिखाएंगे हम कांग्रेस की। गांव में इनको घुसने नहीं दिया कि सीटें कहां से हम दावे से कह रहे हैं हम जीत चुके हैं हरियाणा। ये तो हमें गुमराह किया जा रहा। चलिए देखिए, आप देख सकते हैं कांग्रेस कार्यकर्ताओं को अब इनकी तरफ से स्टेटमेंट आ रहा है कि इन्हें गुमराह किया जा रहा है, और साथ ही साथ ईवीएम को लेकर के भी सवाल उठना शुरू हो गए हैं। लेकिन ये जरूर है कि सुबह 6 बजे से जो जश्न का माहौल कांग्रेस मुख्यालय में दिखाई दे रहा था, उसमें अभी थोड़ी शांति है, या कह सकते हैं कि भीतर एक डर समाया हुआ है कि कहीं जो रुझान अभी दिखाई दे रहे हैं वही सच साबित ना हो। लेकिन इन्हें अभी भी उम्मीद है कि जैसे जैसे काउंटिंग बढ़ेगी, रुझानों में कांग्रेस पार्टी एक बार फिर आगे बढ़ेगी। लेकिन फिलहाल कांग्रेस पार्टी में सन्नाटा है। જી બિલકુલ અજય જોડે રહીએગા। એટલે જેમ જેમ આંકડા બદલાય છે, रुझान બદલાય છે, એમ સમર્થકોના શબ્દો પણ બદલાતા જાય છે। હાલ रुझान સામે આવી રહ્યા છે, જોવાનું રહેશે કે ચિત્ર હજુ પણ પલટાય છે કે પછી આવી જ રીતે આગળ વધે છે, કારણ કે જેવી રીતે આંકડા બદલાય છે એની સાથે આ તમામ નેતાઓની અને કાર્યકર્તાઓની દિલની ધડકનો પણ વધતી હશે। એક નાનકડા બ્રેક માટે રોકાઈશું, આ સતત ચર્ચા કરતા રહીશું, પરિણામો જોતા રહીશું। એક બ્રેક માટે રોકાઈશું।